આદિત્ય નારાયણ જે ઉદિત નારાયણના જે દીકરા છે જે બધાની ચડ્ડી ઉતારે નાના સર તમે ના એ તો મારી ના આવેર વચ્ચેની વાત હતી. તમે આ બધા પાપી શબ્દોથી આવું બધું માઇકમાં ન બોલો તમે. તમારે વાત પૂરી કરવા દેવી છે. ભાઈ આપણે ચારે ટોપિક ચાલુ છે. હવે વધારે દો ગાઈસ. હવે એકદમ હા ઓસમાન સર. તો કશું બોલ્યો નહીં આખી ઘટનામાં. મને જ મને જરા કહો તમે. ના ઓવર. ઓકે ઓસમાન સર સોરી. હા આદિત્ય નારાયણનો કોલ આવ્યો તમને. સાહેબ બિલ વધી રહ્યું ફોનનું. હવે તો વાર્તા આગળ કહો. તમે હાવ આમ ડગાઈ કેમ ગયા? મને ખબર નહીં, પપ્પા બહુ યાદ આવ્યા. હવે સર મને ડૂબો ભરી જાય એ પહેલા હું રડીશ નહીં સાવ લાગે સર. મારો કઈ વાંક નતો યાર. હા પછી ફોન કર્યો આદિત્યભાઈ એટલે પછી તમને લાગ્યું કે આ સાચું છે. એટલે આ ફોન આવી ગયો ને? હા हाँ એટલે ફોન આવ્યો અને પછી એણે મને વાત કરી कि बंसली सर आपको याद कर रहे हैं और आप मुंबई आइए सर से मिलिए, आपसे कुछ एक गाना गवाना चाहते हैं.